લગ્ન પછી મેં મારા સાસરિયામાં પહેલું પગલું મૂકતા જ મારા સાસરિયામાં બધાએ ખૂબ જ ધામધૂમથી મારા સ્વાગત કર્યું અને મેં મારા સસરાના શરણ સ્પર્શ કર્યા. તેમનો હાથ મારા ખંભા ઉપર મૂકીને મને ઊભું કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા ખંભા પર હાથ રાખતી વખતે તે મારી કમર પર ખૂબ જ વિચિત્ર રીતે હાથ ફેરવવા લાગ્યા, જે મને બિલકુલ પસંદ ન હતું. પછી મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ છે. મારા લગ્નની પહેલી રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી, મારા પતિની રાહ જોઈ રહી હતી. મારા પતિ રૂમમાં આવતા જ મારું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું હતું. હું શરમને કારણે લાલ પીળી થઈ રહી હતી. પછી તેણે ખૂબ જ પ્રેમથી મારો ઘૂંઘટ ઉગાડ્યો અને પછી તેણે મારા હાથ અને કપાળને ચુંબન કર્યું હતું. અને તેના હાથના સ્પર્શથી મારા સમગ્ર શરીરમાં એક વિચિત્ર લહેર દોડી ગઈ. પરંતુ પછી અચાનક જ અમારા રૂમમાં દરવાજાની બહારથી કોઈ અવાજ આવ્યો અને અમે બંને એકાએક ડરી ગયા. અને પછી મારા પતિ ઝડપથી ગયા અને રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું તો બહાર મારા સસરા દરવાજાની સામે જ ઊભા હતા અને તેને જોઈને થોડું આશ્ચર્ય થયું. મારા સસરાને આ રીતે દરવાજાની બહાર ઊભેલા જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. પછી મારા પતિએ પપ્પાને પૂછ્યું, "પપ્પા, તમે અહીં શું કરો છો? તમને કોઈ કામ છે?" મારા સસરા થોડા ગભરાઈને બોલ્યા, "ના રે ના દીકરા, હું બધું બરાબર છે નહીં તે જાણવા માટે તપાસ કરી રહ્યો હતો." પછી મારા સસરા ત્યાંથી ઉતાવળમાં ચાલ્યા ગયા અને મારા પતિ ફરીથી રૂમમાં ગયા અને મારા પતિ ફરીથી રૂમમાં આવ્યા હતા. અને પછી અમારા લગ્નની રાત્રે અમે બંને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા. અને જ્યારે સવાર પડે ત્યારે હું ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગઈ હતી અને પૂજા કર્યા પછી મેં ઘરના બધા લોકોને આરતી આપી. પરંતુ તરત જ મેં મારા સસરાના શરણ સ્પર્શ કર્યા. તેમણે ફરી એકવાર મારી કમર પર હાથ મૂક્યો અને મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, "અરે દીકરા, તું વારંવાર મારા શરણ સ્પર્શ કરવાની તસ્દી કેમ લે છે? મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે." પણ મારા સસરા હાથ સ્પર્શ કરીને આશીર્વાદ ન લાગતો હતો. મારા હમણાં જ લગ્ન થયા હતા એટલે હું કોઈને કંઈ પણ શકતી ન હતી. અને જ્યારે હું એક દિવસ રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક મારા સસરા રસોડામાં આવી ગયા હતા અને પછી હાથ પાછા ફેરવવા લાગ્યા હતા. તો પહેલાં તો મને લાગ્યું કે મારા પતિ મારી સાથે મજાક કરી રહ્યા છે, એટલે મેં પણ તેને તે જ રીતે કર્યું, "અને તમે શું કરી રહ્યા છો? છોડી દો, કોઈ જોઈ જશે." તો તરત જ મેં પાછું ફરીને જોયું તો સામે મારા સસરા ઊભા હતા. એકદમ તેમને જોઈને હું ડરી ગઈ. મારું પહેલું ને મારું માથા પર ગોઠવીને કહ્યું, "પપ્પા, તમે અહીં તો છો ને?" મારા સસરાએ મારા માથા પરથી પલ્લું ખેંચી લીધું અને કહ્યું, "વહુ, તું શું જૂના જમાનાની જેમ પલ્લું રાખે છે? આ નવો જમાનો છે, તું પલ્લું પહેરીને રાખે છે? તારી પાતળી કમર જરા પણ દેખાતી નથી." મારા સસરાએ મારી પલ્લુને એક બાજુ મૂકીને કહ્યું કે તારી નાજુક કમર આવી દેખાય છે તે જોઈને જ મને સારું લાગે છે. તેને જોઈને બસ મારા મનને એવું થાય છે કે હું તેને જોયા જ કરું અને તેને સ્પર્શ કરતો રહું. મારા સસરાના મોઢેથી આવા ખરાબ શબ્દો સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે સમયે વિચાર્યું પણ નહીં કે મારી સામે મારે સસરા પતિના ઊભા છે. અને મેં ગુસ્સામાં આવીને કહ્યું, "પપ્પા, તમે શું કરી રહ્યા છો? હું તમારી વહુ છું અને વહુ પુત્રી સમાન હોય છે. તમારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ." મારા મોઢામાંથી પોતાના વિશે આવા શબ્દો સાંભળીને સમજી એકદમ ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા હતા. અને પછી તેને મારો હાથ જોરથી પકડી લીધો હતો અને મને પોતાની તરફ ખેંચીને, "વહુ, મને લાગે છે કે તને જરૂર કરતાં વધારે ગરમી આવી ગઈ છે અને મારે તારી ગરમી ઉતારવી જ પડશે." હું મારા સસરાનો હાથ છોડાવતા બોલી કે, "પપ્પાજી, હમણાં મારો હાથ છોડો, નહીં તો હું બૂમો પાડી બધાને ભેગા કરી દઈશ." પણ મારા સસરાએ મારો હાથ છોડ્યો નહીં અને પછી હું ગુસ્સામાં આવીને જોરથી બૂમો પાડવા લાગી. મારા પતિને બોલાવવા લાગી. તેથી સસરા ગભરાઈ ગયા હતા અને મારો હાથ છોડીને ભાગી ગયા. મારી બૂમો સાંભળી અને મારા પતિ ગભરાઈ ગયા હતા. ત્યાં આવ્યા અને બોલ્યા, "અરે, શું થયું? તું આટલી જોરથી કેમ ચીસો પાડી રહી છે?" અને પછી પોતાની જાતને મામલો સંભાળી અને કહ્યું કે મેં ગરોળીને જોઈ એટલે હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી, તેથી ચીસો પાડી રહી હતી. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો. અને પતિએ મને કહ્યું કે એક ચીપકલીથી તને આટલો બધો ડર લાગે છે? અને આ વાત રહી પણ તે વાત આવી અને ત્યાં જ રહી ગઈ. પણ મને શરમને લીધે હું આ વાત કોઈને પણ કહી શકતી ન હતી. પણ મારે આ બધી વાત કોઈને ના કહેવાથી મારા જીવનમાં વધુ મુસીબતનું કારણ બની ગયું હતું. પછી એક દિવસ મારા પતિ અને ઘરના બીજા લોકો લગ્ન પ્રસંગેથી બહાર ગયા હતા. ત્યારે મારી તબિયત સારી ન હોવાથી હું ઘરે જ રહી હતી. લગ્નમાં ગયા પછી પણ મારા સસરા કોઈ બહાનું કાઢીને ઘરે પાછા આવ્યા હતા અને જ્યારે તેણે દરવાજો ખખડાવ્યો ત્યારે મને લાગ્યું કે કોઈ અન્ય હશે.
એમ કરીને મેં દરવાજો ખોલ્યો તો જોયું કે મારા સસરા છે. તેમને ઘરમાં એકલા જોઈને હું ડરી ગઈ અને પૂછ્યું, તમે લગ્નમાંથી પાછા કેવી રીતે આવ્યા? અને મિત્રો બેલ આઇકન જરૂરથી ઓલ પર સેટ કરી દેજો. પછી મારા સસરાએ કહ્યું કે તું ઘરે એકલી છે ને, તો હું લગ્નમાં જઈને હું શું કરીશ? હું તને સાથ આપવા પાછો આવ્યો છું. તેમના શબ્દો મને ડરાવવા લાગ્યા. પછી તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને કહ્યું કે તે દિવસે તું ખૂબ જ બૂમો પાડતી હતી ને, હવે તું કોને બૂમો પાડીને બોલાવીશ? મને ડરથી પરસેવો પડવા લાગ્યો હતો અને ડરીને મારા રૂમ તરફ ભાગી, પણ તેને મને પકડી લીધી અને મને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયા અને મેં હાથ જોડીને માફી માંગી. પણ હું તમારી વહુ છું અને વહુ દીકરી જેવી જ હોય છે. પણ તે સમયે તેના મગજમાં કંઈ બીજું જ ભૂત હતું અને તેણે મારી એક પણ વાત ના સાંભળી. અને તે દિવસે મારી સાથે જે થયું તે હું તમને પછી કોઈ મારું મોઢું પણ બતાવવા લાયક ન હતી. મારા સસરાએ મને ઘણું બધું દુઃખ અને પીડા આપી, જે મારા પતિ કરતાં પણ વધારે ખૂબ જ દુઃખદ હતું. અને જે પછી મારા સસરાએ એવી ધમકી પણ મને આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો હું તને બદનામ કરી નાખીશ. પરંતુ મારા સસરાના આ પગલાં પછી હું બિલકુલ ચૂપ જ રહી શકું તેમ ન હતું. અને જ્યારે મારા પતિ મારા પાછા આવ્યા ત્યારે એમને બધી જ વાત મેં કરી. પહેલાં તો તેમણે મારા પર વિશ્વાસ નહીં કર્યો, પરંતુ મારા શરીર પર ઘણી બધી જગ્યાએ નિશાનો જોયા અને પછી તેણે વિશ્વાસ કર્યો. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો. આખા જ ઘરમાં શોર મચાયો, જેના કારણે મારા સસરા ડરી ગયા હતા અને પગે પડીને પુત્રની માફી માંગવા લાગ્યા હતા. અને પતિએ તેમની વાત બિલકુલ સાંભળી જ નહીં. અને પછી પોલીસને બોલાવીને મારું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. અને ત્યાર પછી મારા સસરાને 20 વર્ષની સખત કેદની સજા પણ કરવામાં આવી હતી. મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક છે, પરંતુ એ વાત આપણને શીખવે છે કે જો તમારી સાથે કંઈ પણ ખરાબ થઈ રહ્યું હોય તો તમારે મૌન રહેવું જોઈએ નહીં અને તેનો વિરોધ કરવો જોઈએ. નહીં તો તમારું મૌન તમારા જીવનને પાછળથી બગાડી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અને મિત્રો, હા, ખાતા પીતા રહો, મોજ કરતા રહો, અમારા વિડીયો જોતા રહો. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓલ પર જરૂરથી સેટ કરજો. કાલે ફરી વિડીયો આવશે. લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો.